ના સાડી ઉદ્યોગમાં બાળ મજૂરીનો પર્દાફાશ થયો છે। સાડીના કારખાનામાંથી 31 બાળ મજૂરો છોડાવ્યા તો એનજીઓએ પોલીસને સાથે રાખીને બાળકોને છોડાવ્યા છે। સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગની પેટા કામગીરીમાં સાડી ફિનિશિંગ અને ઘડી ઇસ્ત્રીના કામનો પણ સમાવેશ થાય છે। જેતપુરમાં બાળ મજૂરો કામ કરતા હોવાના પુરાવા મળતા એનજીઓને મળતા રેડ કરી જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી બાળકોને બોલાવવામાં આવતા હોય છે। સાડીના કારખાનામાંથી 31 જેટલા બાળ મજૂર છે તેમને છોડાવવામાં આવ્યા છે। બે કારખાનાઓમાં રેસ્ક્યુ માટે નીકળ્યા હતા અને બે કારખાનામાંથી ટોટલ અમને 31 બાળકો અમે રેસ્ક્યુ કર્યા છે। આ બાળકો બિહાર અને યુપીના મળી આવ્યા છે। આ બાળકોમાં સૌથી નાનું બાળક 11 વર્ષનું અને સૌથી મોટું બાળક 17 વર્ષનું મળી આવેલ છે। તો મુનાફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મુનાફ, જે પ્રકારથી બાળ મજૂરોને છોડાવવામાં આવ્યા છે, શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તમામ બાળકો વિશે? ચોક્કસ બિલકુલ કોમલ, જેતપુર સાડી ઉદ્યોગમાં બાળ મજૂરી કરાવતા જેતપુર સાડીના કારખાનામાં કામ કરતા 31 બાળ મજૂરને છોડાવવામાં આવ્યા હતા। એનજીઓ પોલીસ સાથે રાખીને ઓપરેશન હાથ ધર્યું હતું। સાડી ફિટિંગ ઉદ્યોગમાં પેટા કામ કરી સાડીના ફિનિશિંગ અને ઘડી ઇસ્ત્રીઓના કામનો સમાવેશ બી થયો હતો। જેતપુર બાળ મજૂર કામ કરતા હોવાના પુરાવા મળતા એનજીઓએ રેડ કરી હતી અને મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાંથી બાળકોને બોલાવવામાં આવતા હતા અને જેતપુરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ બે સાડીના ફિનિશિંગ કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો અને 31 બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા। બાળ મજૂર ઉદ્યોગ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને જેતપુર ઉદ્યોગ પોલીસ સ્ટેશનમાં 3 વિરોધ ફરિયાદ નોંધવામાં આવી, જેમાં કારખાના અને ઠેકેદાર સામેલ હતા। તે એનજીઓને આ ફરિયાદ બની કારખાના માલિક સામે બાળ મજૂરીના કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। જી બિલકુલ મુનાફ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ મહેસાણામાં અંગત અદાવતમાં હત્યાની ઘટના બની છે। રાધનપુર 4 રસ્તા નજીક હત્યાની ઘટના। 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો। ઉમિયાનગર સોસાયટી પાસે જીવલેણ હુમલામાં હત્યા તો વિક્રમ વાઘેલા નામના યુવાનને મોતને ઘાટ ઉતાર્યો। મોડી રાત્રે જીવલેણ હુમલામાં યુવાનની હત્યા થઈ છે। હત્યારાઓ હત્યાને અંજામ આપીને ફરાર થયા છે। તો મહેસાણા B ડિવિઝન પોલીસે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। માધવપુર વિસ્તારમાં લાલા કાકા હોલ પાસે શાળાએ બનેવીની હત્યા કરી નાખી। મૃતક આકાશે આરોપી અભિષેકની બહેન સાથે 1.5 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, જે વાતનું મન દુઃખ રાખી અભિષેકે આકાશની હત્યા કરી નાખી। મૃતક અને આરોપી બંને સુરેન્દ્રનગરના રહેવાસી છે। મૃતક પ્રેમ લગ્ન બાદ તેની પત્ની સાથે અમદાવાદ રહેવા આવ્યો હતો, ત્યારે અભિષેક સમાધાનના બહાને તેને બોલાવીને હત્યા કરી નાખી। જોકે સ્થાનિકોએ હત્યારાને સ્થળે ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ભોગ બનનાર છે આકાશ, એમને આ જે અભિષેક છે એમની બેન સાથે લગ્ન સંબંધે 1.5 મહિના પહેલા પ્રેમ લગ્ન કરેલા છે અને એની જ અદાવત રાખી અને આ જે ભોગ બનનાર છે આકાશનું એના શાળાએ મોત નિપજાવેલું છે। છરી મારીને મોત નિપજાવેલું છે। અન્ય સમાચાર, સુરતથી વેપારીના અપહરણ હત્યાનો ભેદ ઉકેલાયો છે। શાકભાજીના વેપારીની હત્યા કરી હતી। હત્યા કરીને લાશ કેનાલમાં નાખી દીધી હતી। કાપોદ્રા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। હજુ પણ 3 આરોપીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે। આરોપીની બહેનને મૃતકનો સાળો ભગાડી ગયો હતો। આરોપીઓએ વેપારીનું અપહરણ કરીને સાળાને બોલાવવાનો પ્લાન ઘડ્યો હતો, તો આરોપીઓએ અપહરણ કરી કારમાં માર મારતા વેપારીનું મોત થયું હતું। અન્ય સમાચાર, સુરતના વેસુ વિસ્તારમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં સોફ્ટવેર એન્જિનિયર અક્ષત શાહનું મોત નીપજ્યું છે। એલિગન્સ હોટલના 4થા માળેથી પટકાતા 30 વર્ષીય યુવકનું મોત થયું છે। મૃતક અક્ષતના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે। આપઘાત કે પછી હત્યા તે અંગે હાલ ઘૂંટાતું રહસ્ય છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ આરંભી છે। મૃતક કોઈ કંપનીમાં જોબ કરતા હતા। મોત અંગે પરિવારને જાણકારી મળતા શોકમગ્ન થયો છે। હાલ તો પોલીસે અકસ્માતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે।
पुलिस स्टेशन की हद में एलिगेंट करके होटल है, उसमें चौथे फ्लोर से प्राइमरी जो इन्फॉर्मेशन मिली कि चौथे फ्लोर से गिरने से एक अक्सर मुकेश भाई शाह है जो वीरभद्र हाइट्स में रहते हैं, 30 साल के आसपास की उम्र है, उसकी डेथ हो गई है। अभी पीएम रूम में बॉडी को लाया गया है और अभी डॉक्टर से रिक्वेस्ट किया है, अगर अभी नहीं तो सुबह फिर पीएम करवाया जाएगा और हम लोग सब जगह होटल में और सब जगह सीसीटीवी वगैरह चेक करके। તો યુવક સોફ્ટવેર એન્જિનિયર હતો, એલિગન્સ હોટલમાં ચોથા માળેથી ઝંપલાવ્યું, હત્યા કે પછી આત્મહત્યા તે અંગે તપાસ થઈ રહી છે, કારણ કે મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ મળ્યા છે।